દાહોદના ગરબાડા ચોકડી પાસેથી એક બહુ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ચાલુ બસમાં એક મહિલા સાથે પ્રાઇવેટ ટ્રાવેલ્સના ડ્રાઈવર અને કંડક્ટરે દુષ્કર્મ આચરતા ચકચાર મચી હતી। ગત તારીખ 9 જાન્યુઆરીના સવારે મધ્યપ્રદેશના રાજગઢથી મોરબી જતી અમરદીપ ટ્રાવેલ્સ નામની સ્લીપર કોચ બસમાં બેસી મહિલા મોરબી જઈ રહી હતી। તે વખતે રાત્રિ દરમિયાન બસમાં બધા સૂઈ ગયા હતા। તે વખતે મધ્યપ્રદેશના રાજગઢથી ગુજરાતના પ્રવેશ દ્વાર દાહોદની અંદર પ્રવેશતા જ ડ્રાઈવર અને કંડક્ટરની મહિલા સામે દાનત બગડી હતી। તે વખતે ડ્રાઈવર દાહોદના ગરબાડા ચોકડી નજીકથી હાઈવે પરથી પસાર થઈ રહી હતી। તે વખતે અમરદીપ ટ્રાવેલ્સના ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા મહિલાની છેડતી કરવામાં આવી હતી અને ત્યારબાદ દાહોદમાં પ્રવેશતા જ ગરબાડા ચોકડી પાસે આવતા જ મહિલા જોડે ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા બે વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। દાહોદમાં ચાલુ બસે મહિલા જોડે દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગયો હતો। સમગ્ર ઘટના ત્યારે સામે આવી જ્યારે મહિલાએ મોરબીના હળવદ ખાતે બસમાંથી ઉતરી મહિલાએ તેના પતિને જાણ કરી હતી અને મહિલા અને તેના પતિએ 181 મહિલા અભયમ ટીમને સમગ્ર ઘટના વર્ણવી હતી। ત્યારે તાત્કાલિક અસરથી મોરબી પોલીસે તપાસ હાથ ધરી। મોરબી પોલીસે બસ મથક પાસે પહોંચી અમરદીપ ટ્રાવેલ્સના બસ અને કંડક્ટરની અટકાયત કરી હતી। મોરબીના માળિયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદના આધારે દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ ટ્રાન્સફર કરવામાં આવી હતી। મોરબી પોલીસે ગઈકાલે ડ્રાઈવર અને કંડક્ટર સહિત બસને લઈ દાહોદ આવ્યા હતા અને બંને આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ 376 2N 506 114 સહિતની કલમો ઉમેરી તપાસ હાથ ધરી હતી। દાહોદ જિલ્લામાં આજના દિવસે એક રેપનું કેસ દાખલ થયું છે। ઘટના એવી રીતની છે કે 8 તારીખે સાંજે 6 વાગે ભોગ બનનાર રાજગઢ જે કે એમપી રાજ્યમાં આવે છે, તો રાજગઢથી અમરદીપ ટ્રાવેલ્સની બસ લઈને એમના જે મજદૂરી કામ કરવા માટે હળવદ જવા માટે બસ લીધી હતી અને એ બસમાં ડ્રાઈવર અને કંડક્ટરે આ મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું। રાત્રે જ્યારે તમામ પેસેન્જર સૂતેલા હતા અને ભોગ બનનારનું એવું કહેવાનું છે કે બે વખત ડ્રાઈવર અને કંડક્ટરે એમને સાથે દુષ્કર્મ કર્યું હતું અને સવારે જ્યારે આ મહિલા ભોગ બનનાર હળવદ પહોંચી ગઈ ત્યારે એમને પતિને એમને આખી વાત બતાવી અને ત્યારે 181 અભયમના ફોન કરીને પોલીસને આ બાબતની જાણ કરી। પછી મોરબી પોલીસે તપાસ હાથ ધર્યું અને બસ સ્ટેન્ડ જઈને ડ્રાઈવર અને કંડક્ટરની ઓળખાણ થઈ અને મોરબી પોલીસ પછી ગઈકાલ ભોગ બનનાર અથવા તો આરોપીઓને લઈને દાહોદ જિલ્લા ખાતે આવી અને 0 FIR ટ્રાન્સફર કરવામાં આવ્યું અને અહીંયા રજીસ્ટર કરવામાં આવ્યું છે। હાલ આગળની તપાસ ચાલુ છે।